તો સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં વધુ એક ભાજપના કાર્યકર જોરદાર ચર્ચામાં છે। એમણે જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં એ લખે છે કે ખુરશીઓ લગાવી, ટેબલ લગાવ્યા અને પાર્ટી હવે મને મોકો આપશે તો હું ઉમેદવારી કરીશ। અહીંયા સુરતમાં વોર્ડ નંબર 22માં દાવેદારી કરનારા કાર્યકર્તા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। તેમનું નામ છે વસંત ખેતાન। તેમણે જે ફોર્મ ભર્યું તે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે। વસંત ખેતાન કે જે 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે, તેમણે ફોર્મમાં લખ્યું કે ખુરશી લગાવી, ટેબલ લગાવ્યા, હવે પાર્ટી મને મોકો આપશે તો હું ઉમેદવારી કરીશ। દરી બિછાવનારા વસંતની દાવેદારીમાં સમર્પણનો રંગ જોવા મળ્યો છે। 25 વર્ષનો પરસેવો હવે દાવેદારી ફોર્મમાં શબ્દો બની છલકાયો છે। मैं पिछले 25 सालों से पार्टी का, भारतीय जनता पार्टी का समर्पित कार्यकर्ता के नाते अपनी जिम्मेदारी निभा रहा हूं और वार्ड नंबर 22 के सूरत महानगर पालिका के चुनाव में मैंने वार्ड नंबर 22 से बीजेपी से दावेदारी का फॉर्म भरा है। पिछले 25 सालों में मैंने जो काम किया है, सामान्य तौर पर हर कार्यकर्ता करता है। मैंने कोई बहुत बड़े काम नहीं किए हैं, लेकिन एक कार्यकर्ता होने के नाते मैंने पार्टी के कार्यक्रमों में दरिया बिछाने से लेके कुर्सियाँ लगाने, टेबल लगाने के ये सामान्य काम मैंने किए हैं। वो काम मैंने फॉर्म के जरिए मैंने अपने पर्यवेक्षकों को मैंने बताने की कोशिश करी है और मैंने फॉर्म में भी वही काम लिखे जो मैंने किए हैं। क्योंकि मैं आरएसएस का स्वयंसेवक हूँ बचपन से, बाल्यकाल से ही, तो मुझ में ये काम करने की आदतें हैं, ये काम मुझे अच्छे लगते हैं और मैंने सारे काम ये सब दिल से किए हैं। તો આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આ વસંત ખેતાનની આખરે એમની શું લાગણી છે, શું એમની ઈચ્છા છે? કારણ કે એમણે કહ્યું કે 25 વર્ષથી ખુરશીઓ લગાવી, ટેબલ લગાવ્યા, હવે તેમને જોઈએ છે ટિકિટ। બિલકુલ, ભાજપની અંદર વર્ષો જૂના જે સક્રિય કાર્યકર્તાઓ હોય છે તે કાર્યકર્તાઓનું પાર્ટી હંમેશા ધ્યાન રાખતી હોય છે અને એ જ કારણ છે કે વોર્ડ નંબર 22માંથી જે કાર્યકર્તા દ્વારા દાવેદારી નોંધાવી છે તે વાત છે તે આ કાર્યકર્તાએ જણાવી છે। વસંત ખેતાન નામના જે ભાજપ કાર્યકર્તા છે તેમને વોર્ડ નંબર 22માંથી દાવેદારી નોંધાવી છે। હજી ભાજપ દ્વારા જે સત્તાવાર ઉમેદવારોની યાદી હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જે કાર્યકર્તાએ દાવેદારી નોંધાવી છે તેમણે જણાવ્યું છે કે તેઓ 25 વર્ષ જૂના ભાજપના કાર્યકર્તા છે અને સક્રિય કાર્યકર્તા હોવાના નાતે તેઓએ પાર્ટીના દરેક કાર્યક્રમોની અંદર એક કાર્યકર્તાની જે ફરજમાં આવતી નૈતિક જવાબદારીઓ છે તે પૂરી કરી છે। જેમાં કાર્યક્રમમાં ખુરશી લગાવવાથી લઈને ટેબલ અને જે દારી બિછાવવા સુધીના પણ કામો કર્યા છે। કામોનું તો મહત્વ નથી, પરંતુ પાર્ટીમાં કરેલી જે સક્રિયતાને લઈને પાર્ટી તેમનું ધ્યાન રાખશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે અને જો પાર્ટી તેઓને ટિકિટ આપશે તો ચોક્કસ તેઓ વોર્ડ નંબર 22 ઉપરથી ઉમેદવારી નોંધાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર્તાઓને છે તે કેન્દ્રમાં રાખવામાં આવતા હોય છે અને ખાસ કરીને આ વખતે ભાજપ દ્વારા આવા કાર્યકર્તાઓને ખરેખર મુખ્ય સ્થાને રાખવામાં આવી છે કે કેમ તે બાબત હવે જે સત્તાવાર યાદી જાહેર થયા બાદ માલુમ પડી શકે તેમ છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।